તો આખરે લાંબા સમયથી ચાલતી અટકળો હવે સાચી પડી જશે તેવી સ્પષ્ટતા થઈ ગઈ છે। સમાજ માટે કામ કરવાની વાત કરીને 2015માં જાણીતો બનેલો હાર્દિક પટેલ હવે સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઈ જશે। હાર્દિક પટેલ 12મી માર્ચે કોંગ્રેસમાં જોડાશે તે વાતની પુષ્ટિ થઈ ગઈ છે। 12મી માર્ચે ગુજરાતમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળશે અને તે વખતે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી હાજર રહેશે અને એ વખતે હાર્દિક કોંગ્રેસનું સત્તાવાર હાથ પકડશે। રાજકોટ ખાતે મળેલી પાસકોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાશે। 2.5 કલાક સુધી ચર્ચાઓ ચાલી અને ત્યારબાદ નિર્ણય પર મહોર મારવામાં આવી। જો કે હાર્દિક ચૂંટણી લડશે કે કેમ અને લડશે તો કઈ બેઠક ઉપરથી લડશે તે વાતની હજુ કોઈ પુષ્ટિ નથી થઈ, પરંતુ અટકળો એવી છે કે હાર્દિક સૌરાષ્ટ્રની બેઠક પરથી ચૂંટણી લડી શકે છે। તો આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી9ના સંવાદદાતા જિગ્નેશ પટેલ પાસેથી। જિગ્નેશ, અત્યાર સુધી તો હાર્દિક પટેલનું એક જ નિવેદન હતું કે કોઈ પણ રાજકીય પક્ષની સાથે તે નહીં જોડાય, પરંતુ હવે આધિકારિક રીતે એ જાણકારી મળી ચૂકી છે કે હાર્દિક પટેલ કોંગ્રેસનો હાથ થામવા જશે। આ પાછળ હાર્દિકની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે અને આખરે વિધિવત રીતે ક્યારે કોંગ્રેસમાં તેઓ જશે? જિગ્નેશ, ચિત્રા, જે પ્રમાણે હાર્દિકે અત્યાર સુધી એક જ નિવેદન કર્યા હતા તે જ્યારે જીએમડીસી ખાતે જે પાટીદારોનું અનામત આંદોલન હતું ત્યારથી લઈને તે કહેતો આવ્યો હતો કે રાજકારણ ખૂબ ગંદી વસ્તુ છે અને આ ગંદકીમાં હું ક્યારેય જવા માંગતો નથી, પરંતુ આ જ હાર્દિક હવે કોંગ્રેસ પાર્ટી જોઈન કરી રહ્યો છે, એટલે કે પોતાના વિચારો કેટલેક અંશે બદલ્યા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। કોંગ્રેસ પાર્ટી જ શા માટે પસંદ કરી છે તે એક મોટો સવાલ છે। સાથે જ શું ભાજપના વિરોધ કરવા માટે અને ભાજપને પાડી દેવાના કોઈક તખ્તા તૈયાર કરવા માટે થઈને હાર્દિકે આ પ્રકારે કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે? આ સમગ્ર સવાલો હાલમાં સવાલ જ છે, કારણ કે હાર્દિકે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી। 12મી તારીખે જ્યારે CWCની મહત્વની બેઠક છે કે જેમાં તમામ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહેશે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના તમામ નેતાઓ હાજર રહેશે। આ જ બેઠક દરમિયાન હાર્દિક કોંગ્રેસમાં જોડાવાનો છે, એટલે કે સ્પષ્ટ બાબત છે કે હાર્દિકનું કદ અન્ય કોંગ્રેસના તમામ નેતાઓ કરતા પણ વધી જવાની પૂરેપૂરી શક્યતા છે, કારણ કે આવી મહત્વની બેઠકમાં જ્યારે તે કોંગ્રેસમાં જોડાતો હોય, દિગ્ગજ નેતાઓ સાથે જોડાતો હોય, ત્યારે સ્પષ્ટ બાબત છે કે તેનું કદ વધી જશે, જેને લઈને ચિત્રા સ્પષ્ટ બાબત છે કે અન્ય કોંગ્રેસના નેતાઓના પેટમાં પણ તેલ રેડાય તે પ્રકારના પણ દ્રશ્યો જોવા મળશે, કારણ કે કોંગ્રેસમાં જ કાયમ જ્યારે ટિકિટ આપવાની વાત હોય કે જ્યારે સીટની આપ-લે કરવાની વાત હોય ત્યારે હર હંમેશ માટે વિરોધ થતો આવ્યો છે। ત્યારે આ તો જ્યારે CWCની મહત્વની બેઠક હોય અને ત્યારે જો હાર્દિક કોંગ્રેસમાં જોડાતો હોય ત્યારે સ્વાભાવિક વાત છે કે કેટલાય નેતાઓ તેનાથી નારાજ થતા જોવા મળશે। જ્યારે અલ્પેશ ઠાકોર આ જ પ્રકારે કોંગ્રેસમાં જોડાયા હતા ત્યારે પણ કેટલાક કોંગ્રેસના જ નેતાઓની નારાજગી ઉડીને આંખે વળગી હતી। ત્યારે હવે ભાજપ માટે પણ એક મુશ્કેલીનો સમય કેટલેક અંશે ગણી શકાય, કારણ કે જે પ્રકારે કોંગ્રેસ અને હાર્દિક પટેલ અનામત આંદોલન વખતે કેટલેક અંશે કહી શકાય કે સીટ તોડવામાં સફળ રહ્યા હતા, તેને લઈને હવે હાર્દિક ચૂંટણી લડી રહ્યો છે ત્યારે કેટલેક અંશે વધુ નુકસાન થાય તેવા પણ એંધાણ વર્તાઈ રહ્યા છે। બિલકુલ, આભાર જિગ્નેશ સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ કે હાર્દિક પટેલ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાશે, જેને લઈને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં પણ અત્યારે એ વિચાર અને મંથન જે છે તે શરૂ થઈ ચૂક્યું છે।